નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 5 શીખીશું। જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો। આપણને અહીંયા sec θ ની કિંમત આપેલી છે, આના ઉપરથી બાકીના જે 5 ગુણોત્તરો છે sin cos tan cot અને cosec, આ જે 5 ગુણોત્તરો છે આપણે શોધવાના છે। સૌપ્રથમ આની મદદથી આ ત્રિકોણ ABC ની ત્રણે ત્રણ બાજુઓ મેળવી લઈએ, પછી આપણે સરળતાથી આના ગુણોત્તર શોધી શકીશું। આપણે એક ત્રિકોણ ABC પસંદ કર્યો છે અને ખૂણો B કાટખૂણો લીધો છે અને ખૂણો C જે છે એને આપણે θ તરીકે લઘુકોણ તરીકે લીધો છે। A ને લેવો હોય તો પણ લઈ શકાય, A બરાબર તમે θ લીધો હોય તો પણ ચાલે, પણ આપણે C ને અનુલક્ષીને બધા જ ગુણોત્તર શોધીશું। જે પણ લેવો હોય એ લઈ શકાય। સૌપ્રથમ આ ત્રિકોણ જે લીધી છે આના વિશેની વિગતો લખી દઈએ। ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° અને ખૂણો C બરાબર θ। આ 90° છે, તેથી આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, એને પણ લખણ લખી દઈએ, કારણ કે પાછળથી પાયથાગોરસનો પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો થશે, એટલે લખી દઈએ તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, બરાબર। હવે આ જે રકમમાં આપેલું છે લખીએ। રકમમાં આપણને આપેલું છે sec θ બરાબર 13/12। તેથી હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, sec θ એટલે શું, કઈ બાજુ ભાગ્યા કઈ બાજુ? તો sec θ જે છે, sec એ cos નો વ્યસ્ત છે અને cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ। તો વ્યસ્ત કરીએ તો કર્ણ ઉપર જાય અને પાસેની બાજુ છેદમાં આવે, તો sec θ નો મતલબ થશે કર્ણ છેદમાં પાસેની બાજુ। કર્ણ હંમેશા મોટો જ હોય, જો અંશમાં છે, આના કાટખૂણો બનાવતી બાજુ હોય નાની જ હોય, બરાબર છે। મોટો કર્ણ છે, કર્ણ અંશમાં આવશે અને પાસેની બાજુ છેદમાં આવશે। હવે આકૃતિના આધારે જે વિગતો લીધી છે એના આધારે બાજુના નામ લખીએ તો કર્ણ આની અંદર કયો છે? AC છે, તો કર્ણ લખી દઈએ AC। બીજું θ ની પાસેની બાજુ, તો θ ની પાસેની બાજુ BC છે, ત્યાં લખી દઈએ BC બરાબર 13/12, બરાબર। હવે કે ધારવા છે, અહીંયા 13 ની પાછળ કે લગાવીશું ને છેદમાં 12 ની પાછળ કે લગાવીશું, એટલે અંશમાં AC બરાબર 13 કે BC બરાબર 12 કે મળી જાય, સીધું જ લખી દેવાનું છે આપણે। ધારો કે AC બરાબર 13 કે અને BC બરાબર 12 કે। અહીંયા કે છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, તો નાનકડો અહીંયા કારણ લખી દેવાનું કે belongs to R minus છગડિયા કૌંસમાં 0, એટલે કે છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે। હવે ત્રિકોણ ABC માં ખૂણો B 90° છે, તો પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ। અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય, તો એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો લઈએ, એના બરાબર કર્ણ લઈએ। એ સિવાય પહેલા લખવા લખી શકાય, આપણે AB વર્ગ લખી દઈએ બાજુ, તેથી AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર કર્ણ AC વર્ગ। કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ। હવે આપણી પાસે AB બરાબર
એ બી શોધવાના છે તો એ બી એમને એમ લખી દઈએ એ બી વર્ગ બીસી આપણી પાસે 12k છે 12k નો વર્ગ અને AC બરાબર 13k છે 13k નો વર્ગ તેથી AB વર્ગ વત્તા 12 નો વર્ગ 144 12 ગુણ્યા 12 એટલે 144 13 નો વર્ગ 169 એટલે 13 ગુણ્યા 13 એટલે 169 તેથી AB વર્ગ બરાબર 169 k નો વર્ગ આ પ્લસ 144 છે જમણી બાજુ જશે એટલે માઈનસ 144 થશે 169 માંથી 144 બાદ કરો તો AB બરાબર AB વર્ગ બરાબર કેટલા આવશે 25k નો વર્ગ 9 માંથી 4 જાય તો 5 અને 4 જાય તો 2 હવે 25 એ 5 નો વર્ગ છે અહીંયા લખીએ AB વર્ગ બરાબર 5k નો વર્ગ બંને બાજુથી વર્ગ વર્ગ દૂર કરો એટલે કે વર્ગમૂળ લેવા છે તો AB બરાબર 5k ઓકે હવે આપણી પાસે જે વિગતો છે લખી દીધું કે પહેલાથી આકૃતિમાં લખીએ તો વધારે સરળ રહે AC બરાબર આપણી પાસે 13k હતા BC બરાબર આપણી પાસે 12k હતા AB આપણને હવે કેટલા મળી ગયા 5k મળી ગયા બરાબર પ્રથમ થી જ લખી દીધું હોય તો તમને અહીંયા માપ લખવામાં સંખ્યા લખવામાં સરળતા રહે હવે આપણા જે પાંચ ગુણોત્તરો શોધવાના છે ત્રણે ત્રણ બાજુઓ હવે મળી ગઈ છે શરૂઆત કરીએ પહેલા sin થી sin થીટા એટલે યાદ કરો વિદ્યાર્થી મિત્રો sin થીટા એટલે શું કઈ બાજુ ભાગ્યા કઈ બાજુ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થીટાની સામેની બાજુ ભાગ્યા કર્ણ તો sin થીટા એટલે શોર્ટમાં લખવું હોય તો સામેની બાજુ સાબા ભાગ્યા કર્ણ બરાબર ચલો થીટાની સામેની બાજુ કઈ છે AB કર્ણ AC ચલો AB બરાબર 5k AC બરાબર 13k k ઉડી જશે અંશમાં વધે 5 છેદમાં વધે 13 બરાબર છે સરળતાથી આ રીતના બધા ગુણોત્તર આપણે સરળતાથી મેળવી દઈએ હવે cos થીટા બરાબર cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો થીટાની પાસેની બાજુ cos થીટાની પાસેની બાજુ અહીંયા પહેલા લખી દઈએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ ચલો થીટાની પાસેની બાજુ કઈ છે તો BC અને કર્ણ છે AC BC બરાબર 12k AC બરાબર 13k k દૂર થાય ઉડી જાય તો અંશમાં વધ્યા 12 છેદમાં વધ્યા 13 એના પછી tan થીટા એટલે શું વિદ્યાર્થી મિત્રો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થીટાની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થીટાની સામેની બાજુ પહેલા અહીં લખી દઈએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને ખબર પડે એટલા માટે હું લખું છું આયા તમને સીધું જ ખબર પડતી હોય તો આ લખવાની જરૂર નથી આ ગુજરાતીમાં સાબા ભાગ્યા પાવા એવું લખવાની જરૂર નથી સીધા જ બરાબર કરીને થીટાની સામેની બાજુ AB સીધું આ જ લખવાનું AB છેદમાં BC AB આપણી પાસે 5k છે BC 12k છે k અહીંયા ઉડી જશે તો અંશમાં વધશે 5 છેદમાં વધશે 12 tan થીટા પછી cot થીટા
ચલો cot થીટા cot થીટા એ tan નો વ્યસ્ત છે એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પાઈ પાસેની બાજુ અંશમાં જાય સામેની બાજુ છેદમાં જાય તો અહીંયા અંશમાં લખીશું પાસેની બાજુ છેદમાં લખીશું સામેની બાજુ ચલો થીટાની પાસેની બાજુ થીટાની પાસેની બાજુ BC અને સામેની બાજુ AB બરાબર BC ઉપર ગયો AB નીચે આવ્યો બરાબર ચલો BC આપણી પાસે 12 કે છે આ બધું ઉલટાઈ દઈને લખી દેવાનું 12 કે 5 કે દૂર થશે અંશમાં વધ્યા 12 છેદમાં વધ્યા 5 હવે છેલ્લું બાકી રહ્યું sec તો રકમમાં જ આપેલું છે તો cosec બાકી રહ્યું cosec થીટા બરાબર ચલો cosec જે છે ને એ sin નો વ્યસ્ત છે તો sin માં જેટલું લખ્યું બધું જ ઉલટાવી દેવાનું કર્ણ અંશમાં જાય સામેની બાજુ છેદમાં આવે બરાબર cosec થીટા એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ કર્ણ ભાગ્યા સામેની બાજુ બરાબર કર્ણ કોણ છે AC સામેની બાજુ છે AB AC બરાબર 13 કે અને AB બરાબર 5 કે બરાબર કે ઉડી જશે અંશમાં વધશે 13 છેદમાં વધશે 5 બરાબર 5 તેરાસના વ્યસ્ત 13 પંચમાંશ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે sec થીટા ઉપરથી બધી ત્રણ બાજુઓ શોધી લેવાની પછી આ 5 5 ગુણોત્તરો આ રીતે શોધી લેવાના છે વિદ્યાર્થી મિત્રો આની આગળના દાખલા તમારે જોવા હોય તો આપણી ચેનલનો પ્લેલિસ્ટ ખોલી એની અંદરથી થિયરી અને બધા દાખલા જોઈ અને શીખી શકશો બીજા જે ચેપ્ટરો છે એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો બધાની થિયરી અને દાખલા જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી